નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં જે બાકી થોડા ઘણા દાખલાઓ છે સ્વાધ્યાયના હોય અને વધારાના સ્વાધ્યાયના હોય એ આપણે આજે સોલ્વ કરીશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો છે. રકમ આ પ્રમાણે છે કે 8 વોલ્ટનું EMF અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટના ડીસી સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારિત કરવું એનો મતલબ શું થાય? વિદ્યુત ભારિત કરવું એટલે ચાર્જ કરવું. એટલે તમારી પાસે એક કોષ છે સંગ્રાહક બેટરી જેનો EMF 8 વોલ્ટ છે અને એનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે. ધારો કે આપણે આકૃતિ દોરીએ તો આ પ્રમાણેની આકૃતિ થાય કે આપણી પાસે એક સંગ્રાહક કોષ છે અને એનો આ આંતરિક અવરોધ છે. ઓકે, આ જે સંગ્રાહક કોષ છે એનો EMF E બરાબર 8 વોલ્ટ અને આંતરિક અવરોધ છે એ 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ આપેલો છે. હવે આ જે બેટરી રહી એને આપણે ડીસી સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવાની છે. તો આ જે કોષ છે એને આપણે ડીસી સપ્લાય મારફતે ચાર્જ કરવાનું છે. એની સાથે આપણે 15.5 ઓહ્મનો 15.5 ઓહ્મનો બાહ્ય અવરોધ જોડવાનો છે. એટલે આરની કિંમત આપી 15.5 ઓહ્મ અને જે ડીસી સપ્લાય મારફતે ચાર્જ કરવાનું છે વોલ્ટેજ, એના વોલ્ટેજની કિંમત આપી છે V બરાબર 120 વોલ્ટ. હવે મિત્રો યાદ રાખજો, ઘણીવાર તમને કન્ફ્યુઝન આવે કે ભાઈ આમાં આપણો જે કોષ છે એ ચાર્જ થતો હશે કે ડિસ્ચાર્જ. ચલો, રકમમાં તો તમને આપી દીધું છે કે અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે. વિદ્યુત ભારિત કરવું એનો મતલબ એ થાય કે ચાર્જ કરવું. પણ જો એવું કંઈ લખેલું ના હોત તો સમજી લેવાનું કે આપણા કોષની સાથે જે ડીસી સપ્લાય જોઈન્ટ કરેલો હોય એના વોલ્ટેજની કિંમત આપણા કોષ કરતાં વધારે હોય તેનો મતલબ એ થાય કે આપણો કોષ ચાર્જ થઈ રહ્યો છે. તો જેમ કે મોબાઈલની બેટરી છે, મોબાઈલની બેટરી છે એને તમે ડિસ્ચાર્જ થાય છે તો પ્લગમાં લગાડો છો તો 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરો છો ત્યારે એ ચાર્જ થાય છે કારણ કે એનો વોલ્ટેજ વધારે હોય છે. બરાબર, હંમેશા કોઈ પણ બેટરી વધારે વોલ્ટેજની સાથે કનેક્ટ કરેલી હોય તો એના લીધે ચાર્જ જ થાય. તો આ ચાર્જિંગની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે આપણે મેળવવો છે. તો જે વસ્તુ આપી છે એના આપણે ડેટા બનાવીએ. એક તો બેટરીનું EMF 8 વોલ્ટ, આંતરિક અવરોધ R બરાબર 0.5 ઓહ્મ, બાહ્ય અવરોધ કેપિટલ R બરાબર 15.5 ઓહ્મ અને બાહ્ય વોલ્ટેજ જે ડીસી સપ્લાય આપવાનો છે એ છે 120 વોલ્ટ. આપણે શોધવો છે કે આ પ્રક્રિયા દરમિયાન આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે. તમને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એ ચાર્જિંગની પ્રક્રિયા થાય છે અને ચાર્જિંગની જો પ્રક્રિયા થતી હોય તો ચાર્જિંગની પ્રક્રિયામાં તમે વિચારો, આગળ જોઈ લો કે ચાર્જિંગની પ્રક્રિયાની અંદર ટર્મિનલ વોલ્ટેજના સૂત્રો શું હતા. આપણે આગળ જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની જે પ્રક્રિયા ભણી ગયા એ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયામાં સૂત્રો એના શું હતા એ તમને ખ્યાલ હશે. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની જ્યારે પ્રક્રિયા થતી હોય, આગળ જો ફટાફટ કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય એ દરમિયાનના આપણા સૂત્રો શું છે. તો જો અહીં આગળ લખું છું કે ડિસ્ચાર્જિંગ વખતે જ્યારે આપણી જે બેટરી હોય અથવા તો કોષ છે જ્યારે ડિસ્ચાર્જ થતો હોય એવા વખતે એના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V' બરાબર E માઇનસ IR અને જ્યારે ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય એવા વખતે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V' બરાબર E પ્લસ IR. તો અહીંયા આગળ તમને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આપણી આખી જે પ્રક્રિયા છે ચાર્જિંગની પ્રક્રિયા છે અને ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ જો મેળવવો હોય તો આપણે આ સૂત્રની મદદથી મેળવીએ છીએ. ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન આ સૂત્રની મદદથી મેળવીએ છીએ. તો આપણે સૂત્ર તો ખબર પડી ગઈ કે ભાઈ મારા ટર્મિનલ વોલ્ટેજ જે મેળવવું છે એના માટેનું મને સૂત્ર તો મળી ગયું. ચલો, બધી કિંમત આપેલી છે, જોઈએ. V' ટર્મિનલ વોલ્ટેજ જે શોધવાનો છે, એ આ કોષ જેનું EMF આપી દીધું છે. સ્મોલ r એ એનો આંતરિક અવરોધ એ પણ આવી ગયો.
I એટલે આ જે પરિપથ છે એમાંથી વહેતો પ્રવાહ. ચલો, આ પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે I. એ I આપેલો નથી. આપણે સૌથી પહેલું કામ કરીએ, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ શોધવાનું. તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I બરાબર બે સૂત્રો છે. એક તો કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ, અથવા તો તમે આ બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ લઈને પણ ગણતરી કરી શકો છો. આ બંધ ગાળા માટે કોઈ પણ એક દિશામાં મુસાફરી કરો અને એ દિશામાંની મુસાફરી દરમિયાન કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો અને આ સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો. ચલો, આ સૂત્રની મદદથી કેવી રીતે થશે? તો કુલ વોલ્ટેજ કેટલો છે? તો અહીંયા બે બેટરીઓ છે, બે કોષ છે. હવે આ બંને પહેલા એ વિચારવાનું કે સહાયક જોડાણમાં છે કે વિરોધક અથવા તો વિનાશક. સહાયક જોડાણમાં હશે તો કેવી રીતે ખબર પડશે સહાયક કે વિરોધક જોડાણ છે? તો બંને બેટરીમાંથી વહેતો પ્રવાહ જો એક જ દિશામાં જતો હોય તો સહાયક જોડાણ, અને વિરોધક કોને કહીશું અથવા તો વિનાશક જોડાણ કોને કહીશું? બંને બેટરીમાંથી વહેતો પ્રવાહ વિરુદ્ધ આવતો હોય, બંનેને વિરોધમાં આવતો હોય, ક્રોસ થતો હોય તો વિરોધક જોડાણ કહેવાશે. ચલો જુઓ, આનો પ્રવાહ આવશે આમ, આનો પ્રવાહ આવશે આમ, તો બંનેનો એકબીજાને વિરોધ કર્યો તો વિરોધક જોડાણ થયું. અને વિરોધક જોડાણમાં બંને બેટરીઓના વોલ્ટેજનો તફાવત લેવાય, જ્યારે સહાયક જોડાણમાં બંને બેટરીના વોલ્ટેજનો સરવાળો લેવાય. તો ખબર પડી ગઈ, આનો પ્રવાહ આ દિશામાં, આનો પ્રવાહ આ દિશામાં, બંને પ્રવાહ એકબીજાને ક્રોસ કરે છે માટે વિરોધક જોડાણ, અને વિરોધક જોડાણ અથવા તો વિનાશક જોડાણ, જેના લીધે આ બંનેના વોલ્ટેજનો અહીંયા આગળ તફાવત V - E. છેદમાં કુલ અવરોધ કેટલો છે? આ છે R, આ છે સ્મોલ r, તો બંને શ્રેણીમાં માટે R પ્લસ કેપિટલ R. Therefore I બરાબર V 120 માઇનસ 8 છેદમાં R તરીકે 0.05 પ્લસ 15.5. Therefore I બરાબર 112 છેદમાં 16. તો પ્રવાહ મળશે I બરાબર, તમને પ્રવાહની કિંમત મળશે 7 એમ્પિયર. 7 એમ્પિયર. તો પ્રવાહ મળી ગયો. આ પ્રવાહની કિંમત ચાર્જિંગના સૂત્રમાં મૂકી દઈએ. તો ચાર્જિંગના સૂત્રમાં પ્રવાહની કિંમત મૂકી દઈએ. તો અહીંયા લખીએ કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, તો V ડેશ બરાબર E પ્લસ IR, કારણ કે ચાર્જિંગની પ્રક્રિયા થાય છે. E તરીકે આવશે 8 વોલ્ટ પ્લસ I તરીકે 7 ઇન્ટુ 0.5. Therefore V ડેશ બરાબર 8 વત્તા 3.5. Therefore V ડેશ બરાબર 8 ને 3 11.5 વોલ્ટ. તો આ જે બેટરી છે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ હવે કેટલો બતાવશે? તો એ બતાવશે 11.5 વોલ્ટ. તો વાસ્તવમાં એનું EMF હતું 8 વોલ્ટ. જ્યારે ચાર્જ થશે એમ તમને ખબર છે કે મોબાઈલની બેટરી જેમ જેમ ચાર્જ થાય છે એમ એના પર્સન્ટેજ વધે જાય છે. તો આ જેમ જેમ ચાર્જ થઈ જશે એમ એનું ટર્મિનલ વોલ્ટેજ વધતો જશે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? આ શ્રેણી અવરોધ શા માટે રાખ્યો છે? જો તમે આ શ્રેણી અવરોધ રાખો નહીં તો આ પ્રવાહની કિંમત વધી જાય, જેના લીધે કોષને નુકસાન થાય. બરાબર? તો આ જે બાહ્ય સપ્લાયમાંથી આવતો જે પ્રવાહ છે એને ઘટાડવા માટે આપણે આ શ્રેણીમાં અવરોધ રાખીશું. આ જે પ્રવાહ વહેતો હોય છે પ્રવાહની કિંમત ઘટાડવા માટે આપણે અવરોધ મૂકીશું. સિમ્પલ છે. જો અહીંયા આગળ અવરોધ R બરાબર 15.5 તમે ઓમ લીધા, આ કાઢી દો. માની લો કે અવરોધ આપણે રાખ્યો નથી, એ કાઢી દઈએ તો શું જવાબ આવશે? 112 છેદમાં 0.5. તો પ્રવાહ કેટલો બધો વધી જશે? એ પ્રવાહ વધી ના જાય વધારે પડતો, એટલા માટે શ્રેણીમાં યોગ્ય મૂલ્યનો અવરોધ રાખેલો હોય છે. બરાબર છે? તો આ તો સ્વાધ્યાયનો 11મો દાખલો. ત્યારબાદ સ્વાધ્યાયનો 12મા નંબરનો દાખલો લઈએ.
સ્વાધ્યાયનો દાખલા નંબર 12 રકમ બોલું છું, તમે લખી દેજો. રકમ આ પ્રમાણેની છે કે એક પોટેન્શિયોમીટર રચનામાં, પોટેન્શિયોમીટર સીધું મગજમાં યાદ કરજો, પોટેન્શિયોમીટર કેવા પ્રકારની રચના હતી. એક પોટેન્શિયોમીટર રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે પોટેન્શિયોમીટરમાં એક બેટરી જોડેલી હતી, એ બેટરીના લીધે તટસ્થ બિંદુ 35 સેન્ટીમીટરે મળે છે. જે બેટરી જોડેલી હતી એનું ઈએમએફ આપ્યું છે E1, એનું મૂલ્ય છે 1.25 વોલ્ટ. એના લીધે તટસ્થ બિંદુ L1 ક્યાં મળે છે? 35 સેન્ટીમીટરના અંતરે. આગળ રકમમાં જુઓ. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાડી દઈએ. એક કોષ કાઢી દઈએ, એના બદલે બીજો કોષ લગાડી દઈએ તો તટસ્થ બિંદુ ખસી અને 63 સેન્ટીમીટર આગળ જતું રહે છે. એટલે નવું તટસ્થ બિંદુ L2 એ ક્યાં જતું રહે છે? 63 સેન્ટીમીટર અંતરે જતું રહે છે. તો આ બીજા કોષનું ઈએમએફ કેટલું હશે? તો બીજા કોષનું ઈએમએફ એટલે E2 કેટલું હશે? તો પોટેન્શિયોમીટરની રચનામાં આ તો શું થયું કે બે કોષોના ઈએમએફની સરખામણી માટેનું આપણે એક સૂત્ર લાયા હતા પોટેન્શિયોમીટરમાં, કે એક કોષ લગાડ્યો જેનું ઈએમએફ તમે જાણો છો, એના લીધે તટસ્થ બિંદુ તમને મળે છે. હવે બીજો એક એવો કોષ છે જેનું ઈએમએફ તમે જાણતા નથી, પરંતુ એના લીધે તટસ્થ બિંદુ તમે કઈ જગ્યાએ મળ્યું છે એ જાણો છો. તો એનું ઈએમએફ મેળવવા માટે જે બે કોષ હતા એ બે કોષની સરખામણી માટેનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો પોટેન્શિયોમીટરમાં બે કોષની સરખામણી માટેનું સૂત્ર શું હતું? E1/E2 બરાબર L1/L2. E1 1.25 ભાગ્યા E2 બરાબર L1 35/63. Therefore E2 બરાબર 1.25 ગુણ્યા 63/35. તો E2 બરાબર, તો E2 ની તમને કિંમત મળશે 2.25 વોલ્ટ. તો 2.25 વોલ્ટ જેટલું ઈએમએફ એ બીજા કોષનું હશે. સિમ્પલ દાખલો છે એકદમ પોટેન્શિયોમીટરનો, બરાબર. તો આટલામાં દાખલો એ પૂરો થાય છે. ત્યારબાદ હવે આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર, વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, 13મો આપણે દાખલો ગણાયેલો છે. વધારાનું સ્વાધ્યાય છે જેનો દાખલા નંબર 14મો છે. ઓકે, ફરીથી એ જ રકમ હું બોલું છું, સાંભળજો. કે પૃથ્વીની સપાટી પર, થોડી રકમ લાંબી છે અને ધ્યાનથી સાંભળશો તો જ ખબર પડશે કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી, અહીંયા આગળ ધારો કે હું આકૃતિ દોરું છું. પૃથ્વીની સપાટી, માની લો કે આ પૃથ્વીની આ છે ત્રિજ્યા કેપિટલ R. આ પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા કેટલી છે? 10⁻⁹ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી છે. આનો મતલબ શું થયો? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 10⁻⁹ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. શું આનો મતલબ એવો થાય કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં વિદ્યુત ભાર 10⁻⁹ કુલમ છે? આના આ રીતે વંચાય. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. આનો મતલબ શું થયો કે એકમ ક્ષેત્રફળમાં રહેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. તો અહીં આગળ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુત ભાર કેટલો આપ્યો? 10⁻⁹ કુલમ. આગળ જુઓ, રકમમાં જુઓ. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેના 400 કિલોવોલ્ટ સ્થિતિમાનના તફાવતને પરિણામે આખીય પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. આ જે વિદ્યુત ભાર એના ઉપર વિતરિત થયો, ઋણ વિદ્યુત ભાર જે વિતરિત થયેલો છે, જેના લીધે એના ઉપર આ જે વાતાવરણ હોય, વાતાવરણ અને પૃથ્વીના ટોચના આ બંને વચ્ચે 400 કિલોવોલ્ટ
જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે અને રચાવાને 400 કિલોવોલ્ટ. ઓકે, એ રચાવાને લીધે પૃથ્વી ઉપર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે. એટલે પ્રવાહ I કેટલો મળે છે? 1800 એમ્પિયર. આટલો પ્રવાહ મળે છે વિદ્યુત ભારના લીધે. જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ના હોય, આ વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ન હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા કેટલો સમય લાગશે? પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા લાગતો સમય એટલે શું થયો કે અત્યારે આ પૃથ્વીની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. ઓકે, કેટલો? એકમ ક્ષેત્રફળ દીઠ 10⁻⁹ કુલમ જેટલો. હવે આ પૃથ્વીને જો મારે તટસ્થ કરવી હોય તો જેટલો ઋણ વિદ્યુત ભાર છે એટલો જ મારે ધન વિદ્યુત ભાર નાખવો પડે, અને ઋણ ઉપર એટલો જ ધન વિદ્યુત ભાર નાખીએ એ દરમિયાન જે સમય લાગે એ સમયની ગણતરી આપણે કરવાની છે. તો એ કેવી રીતે ખબર પડશે? મારે આ પૃથ્વીના ગોળાને તટસ્થ કરવો હોય તો એના માટે લાગતો સમય શોધવો હોય તો સમય ક્યારે મળશે? કે આ પૃથ્વીના ગોળા ઉપર જેટલો ઋણ વિદ્યુત ભાર છે એટલો જ ધન વિદ્યુત ભાર એના ઉપર આવે તો પહેલા ઋણ વિદ્યુત ભાર કેટલો છે એ ગણતરી કરીએ. તો આના ઉપરથી લખીએ, આ જે સિગ્માનું સૂત્ર છે એના ઉપરથી એમ લખી શકાય કે 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં રહેલ વિદ્યુત ભાર બરાબર 10⁻⁹ કુલમ. તો પૃથ્વીનું ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં આટલો વિદ્યુત ભાર છે. તો આ પૃથ્વીનું ક્ષેત્રફળ કેટલું છે? તો પૃથ્વી વાસ્તવમાં એક ગોળો છે અને ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². તો આટલા ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુત ભાર હશે? ખ્યાલ આવી ગયો? આ જે પૃથ્વીનો ગોળો રહ્યો એના ઉપરનો કુલ વિદ્યુત ભાર શોધવો છે, પણ એના માટે તમને સિગ્માની કિંમત આપી છે, તો સિગ્માના સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં રહેલ વિદ્યુત ભાર 10⁻⁹ કુલમ. તો આખા પૃથ્વી ઉપરનો વિદ્યુત ભાર શોધવા માટે આ પૃથ્વીનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાં રહેલ વિદ્યુત ભાર કેટલો હશે? એ વિદ્યુત ભારને આપણે Q સંજ્ઞાથી ઓળખી દઈએ. તો Q બરાબર 4πr² ઇન્ટુ 10⁻⁹. તો 4π ઇન્ટુ r તરીકે કિંમત, ઓકે, r એટલે પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે રકમમાં 6.37 × 10⁶. r ની કિંમત પૃથ્વીની ત્રિજ્યા આપી છે 6.37 × 10⁶ મીટર. ઓકે, 10⁶ મીટર. ઓકે, તો r ની કિંમત મળી ગઈ 6.37 × 10⁶ એનો વર્ગ ગુણ્યા 10⁻⁹. ચલો આનું સોલ્યુશન કરો અને સોલ્યુશન કરતા તમને જવાબ મળશે 509.6458 ગુણ્યા 10⁻³ કુલમ. તો આટલો ઋણ વિદ્યુત ભાર પૃથ્વીની સપાટી ઉપર વિતરિત થયેલો હશે, કારણ કે ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે, એનો મતલબ પૃથ્વી ઉપર આટલો ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. હવે જો મારે પૃથ્વીને તટસ્થ કરવી હોય તો જેટલો ઋણ વિદ્યુત ભાર છે એટલો જ મારે ધન વિદ્યુત ભાર પૃથ્વી ઉપર વિતરિત કરાવવો પડે. તો પૃથ્વીને તટસ્થ કરવા Q બરાબર 509.6458 ગુણ્યા 10⁻³ કુલમ જેટલો ધન વિદ્યુત ભાર પૃથ્વી પર પ્રસ્થાપિત કરાવવો પડે. બરાબર? અને આટલો વિદ્યુત ભાર તમે એના ઉપર પ્રસ્થાપિત કરો ત્યારે પૃથ્વી તટસ્થ થાય. પણ એ માટે સમય કેટલો લાગશે? તો સમય શોધવા માટે આપણે પ્રવાહના સૂત્રનો ઉપયોગ કરીએ કે પ્રવાહ I બરાબર Q/T. ઓકે, તો સમય T બરાબર Q/I. ચલો, Q એટલે વિદ્યુત ભાર કેટલો છે? તો 509.6458 ગુણ્યા 10⁻³
છેદમાં કેટલો પ્રવાહ મળે છે 1800 એમ્પિયર. તો એ માટે લાગતો સમય આપી દીધો છે 283 ગુણ્યા 10³ સેકન્ડ અથવા તો ટી બરાબર 283 સેકન્ડ આટલો સમય લાગશે. બરાબર. પરંતુ આ ચોક્કસ સમય નથી. પૃથ્વીની ત્રિજ્યા ઓકે બરાબર છે. હવે પૃથ્વી અને વાતાવરણ વચ્ચે જો 400 કિલોવોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન હોય તો રચાતો પ્રવાહ 1800 એમ્પિયર. ઓકે, પણ આટલા પ્રવાહ માટે સમય આટલો જ લાગતો હશે એ ચોક્કસ નથી. કેમ? કારણ કે પૃથ્વીની સપાટીમાં ઘણીવાર વાવાઝોડા થતા હોય, ઘણીવાર વીજળીઓ થતી હોય, જેના લીધે વિદ્યુત ભારોની સંતુલનતા બદલાઈ જતી હોય છે. જેના લીધે આ લાગતો સમય એ અંદાજિત સમય છે કે આટલો લાગતો હશે એવો અંદાજિત સમય છે. બરાબર છે. તો આપણે આ રીતે દાખલો સોલ્વ કરી શકીએ. અને છેલ્લો દાખલો લઈએ આજનો, સ્વાધ્યાયનો દાખલા નંબર 15. સ્વાધ્યાયનો દાખલા નંબર 15. એની પણ રકમ હું બોલું છું. 2 વિભાગ છે, એ અને બી. ચલો, પહેલો વિભાગ કે દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓમ જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષને શ્રેણીમાં જોડેલા છે અને એની સાથે 8.5 ઓમના અવરોધને જોડેલો છે. એટલે આપણી પાસે 6 લેડ એસિડ પ્રકારના કોષ છે જેનો ઈએમએફ 2 વોલ્ટ અને આંતરિક અવરોધ 0.015 ઓમ આપેલો છે, જેને શ્રેણીમાં જોડેલા છે. ચલો, તો આકૃતિ પહેલા દોરીએ. તો આ છે ટોટલ 6 લેડ એસિડ પ્રકારના કોષ. દરેકનું ઈએમએફ ઈ બરાબર 2 વોલ્ટ છે. અને દરેકનો આંતરિક અવરોધ આર એ 0.015 ઓમનો છે. એટલે અહીંયા લખી દઉં કે ઈ બરાબર છે 2 વોલ્ટ અને દરેકનો આંતરિક અવરોધ છે 0.015 ઓમ. આની સાથે આપણે શ્રેણીમાં જોડવાનો છે 8.5 ઓમનો એક અવરોધ. તો આની સાથે આપણે શ્રેણીમાં 8.5 નો એક અવરોધ આર જોડવાનો છે. ઓકે, તો આર બરાબર 8.5 ઓમ. હવે જો આગળ, ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો જે ઉદ્ગમમાંથી જે ખેંચાતો પ્રવાહ મળશે I, એ પ્રવાહ I અને ટર્મિનલ વોલ્ટેજ V બંને કેટલા હશે? તો અહીંયા જુઓ, તો સૌથી પહેલા આપણે આમાંથી ખેંચાતો પ્રવાહ મેળવવો છે. તો પ્રવાહ I બરાબર કુલ ઈએમએફ અને કુલ અવરોધ બંનેનો ગુણોત્તર. તો પહેલા અહીંયા આગળ જુઓ, બધા જ કોષ કેવી રીતે જોડેલા છે? તો બધા જ કોષ શ્રેણીમાં જોડેલા છે, સાથે સાથે સહાયક જોડાણમાં છે. કેવી રીતે? આ કોષ, એનો પ્રવાહ આ દિશામાં, આનો પણ આ દિશામાં, આનો પણ આ દિશામાં, બધા જ કોષનો પ્રવાહ એક જ દિશામાં. એટલે બધા કોષનો પ્રવાહ એકબીજાને મદદ કરે છે એક જ દિશામાં વહેવા માટે. એનો મતલબ એ થાય કે બધા જ કોષ સહાયક જોડાણમાં છે. અને સહાયક જોડાણમાં જ્યારે બધા કોષ જોડેલા હોય તો આ બધા કોષનો પરિણામી એટલે બધા જ કોષના ઈએમએફનો સરવાળો. તો આ બધા કોષ જે રહ્યા એનો પરિણામી એ બધા જ કોષોના સરવાળા જેટલો થાય. તો આનું ઈએમએફ વત્તા આનું વત્તા આનું વત્તા આનું વત્તા આનું વત્તા આનું, હવે ટોટલ 6 કોષ છે. તો કુલ ઈએમએફ કેટલું થશે? 6 ઇન્ટુ ઈ જેટલું. સાથે સાથે દરેકે દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર છે. તો આંતરિક અવરોધ સ્મોલ આર હોવાથી આંતરિક અવરોધોનો પણ સરવાળો થશે. તો આની પરિણામી આકૃતિ દોરીએ તો આવી રીતે થાય. બધા જ કોષો શ્રેણીમાં છે અને શ્રેણીમાં હશે એટલે એનો ઈએમએફ થશે 6E.
અને બધા જ કોષો શ્રેણીમાં હોવાને લીધે એનો આંતરિક અવરોધ પણ શ્રેણીમાં થશે. એનું મૂલ્ય થશે 6R. એની સાથે આપણે બાહ્ય રીતે એક અવરોધ જોડી દીધેલો છે 8.5 ઓહ્મનો. ઓકે, તો આની પરિણામી આકૃતિ આવી થઈ. હવે આમાંથી ખેંચાતો આપણે પ્રવાહ I મેળવવાનો છે. સીધું મળી જશે. ચલો શરૂ કરીએ. પ્રવાહ I બરાબર કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. ચલો કુલ EMF કેટલું છે? 6E છેદમાં કુલ અવરોધ 6R વત્તા કેપિટલ R. ચલો 6E તરીકે કેટલું મૂલ્ય છે? 2 વોલ્ટ ભાગ્યા 6 R તરીકે સ્મોલ r તરીકે મૂલ્ય છે 0.015 વત્તા કેપિટલ R 8.5. 6 દુ 12, અહીંયા થશે 15 છંગ 90 એટલે 0.09 વત્તા 8.5 એટલે થશે 8.59. ધેરફોર પ્રવાહ I કેટલો મળ્યો? 12 ભાગ્યા 8.59 કરીએ તો એપ્રોક્સિમેટલી આપણને જવાબ મળશે 1.4 એમ્પિયર. 1.4 એમ્પિયર. તો પ્રવાહ મળી ગયો, કુલ પ્રવાહ. ક્લિયર? ત્યારબાદ મેળવવાનું છે ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, તો આ રચના ઉપરથી ટર્મિનલ વોલ્ટેજ મેળવી દઈએ અને ટર્મિનલ વોલ્ટેજનું એક જ સૂત્ર છે, ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. ટર્મિનલ વોલ્ટેજ મેળવવો હોય તો V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરીએ. I એટલે એમાંથી રચાતો પ્રવાહ 1.4 ગુણ્યા R બરાબર થશે 8.5. ઓકે, ચલો ગુણાકાર કરો. કેટલો જવાબ આવ્યો? તો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 11.9. ઓકે, 11.9 વોલ્ટ. તો ટર્મિનલ વોલ્ટેજ પણ આપણે મેળવી દીધો છે. બરાબર. હવે બી નંબરનો પોર્શન લઈએ. આ એ નંબરનો પોર્શન છે. હવે બી નંબરનો વિભાગ લઈએ. ઓકે, સાંભળજો. બી નંબરનો વિભાગમાં શું કીધું છે કે લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF 1.9 વોલ્ટ અને મોટા આંતરિક અવરોધ 380 ઓહ્મ થઈ જાય છે. લાંબા વપરાશ બાદ એક ગૌણ કોષ છે, એક ગૌણ કોષ આપણે દોરી દઈએ. એ ગૌણ કોષનું EMF E બરાબર 1.9 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ જે બહુ મોટો આપી દીધેલો છે, બહુ મોટો છે, R બરાબર 380 ઓહ્મ છે. તો આગળ આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? ચલો, તો ધારો કે આપણે આની સાથે એક અવરોધ જોઈન્ટ કરી દઈએ, બાહ્ય અવરોધ એક લગાડી દઈએ, બાહ્ય અવરોધ R. હવે આવા કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ I મેક્સિમમ કેટલો મેળવી શકાય? તો પ્રવાહ મેળવવો છે તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ કે પ્રવાહ બરાબર કુલ EMF એટલે E ભાગ્યા કુલ અવરોધ, તો R વત્તા કેપિટલ R. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રવાહ મહત્તમ ક્યારે મળશે? કે જો બાહ્ય અવરોધની કિંમત 0 લઈ લઈએ તો જ પ્રવાહ મળશે મહત્તમ. તો જો બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો I કેવા થશે? મેક્સિમમ. ધેરફોર I મેક્સિમમ બરાબર E/R. ની કિંમત કેટલી છે? 1.9 ભાગ્યા R 380. ધેરફોર મેક્સિમમ પ્રવાહ કેટલો મળશે? તો મેક્સિમમ પ્રવાહ મળશે 0.005 એમ્પિયર. 0.005 એમ્પિયર આટલો મેક્સિમમ પ્રવાહ રચાશે. પણ એક પ્રશ્ન પૂછ્યો છે કે આ જે પ્રવાહ છે એ મોટર હોય, એ મોટરની બેટરીને ચાલુ કરવા માટે ઇનફ છે? કોઈ કાર હોય, બરાબર, આ જે પ્રવાહ છે આ કોષ
એ મોટરને ચાલુ કરીને કારને ચલાવી શકે? જે ગાડી છે ગાડીની જે મોટર હોય એને ચાલુ કરવી હોય તો શું આટલા પ્રવાહથી ચાલુ થઈ શકે? તો જવાબ છે ના. કારણ કે ગાડીની જે મોટર છે ચાલુ કરવા માટે તમારે મિનિમમ 100 એમ્પિયર જેટલો પ્રવાહ આપવો પડે. ગાડીની જે મોટર હોય એને તમારે ચાલુ કરવી હોય તો મિનિમમ તમારે 100 એમ્પિયર જેટલો પ્રવાહ આપવો પડે. પણ અહીંયા પ્રવાહની કિંમત કેટલી છે? મેક્સિમમ જ તમને 0.005 એમ્પિયર મળે છે. માટે આની મદદથી તમે કારની મોટરને ચાલુ કરી શકો નહીં. તો અહીંયા આગળ લખીએ કે જવાબ છે ના. તો કેમ? કે કારની મોટરને ચાલુ કરવા માટે અંદાજિત 100 એમ્પિયર જેટલો પ્રવાહ જોઈએ, જે આપેલ મૂલ્યથી બહુ જ વધારે છે, માટે મોટરને ચાલુ કરી શકે નહીં. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. તો અહીંયા આગળ આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.